વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા. આ જો ખાન કપૂરના ઘરે આવ્યા છે. ભાઈ હાડિયું કેટલી બધી આવેલી છે. જો આ બધીની છે ને ઘડી મારવાની છે. રાજ છે ને ઘડી મારવામાં નંબર 1 છે. પેલા એમાં કામ કરતા કે નહીં, તો કપૂરને શીખવાડે છે ઘડી મારતા. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. ગળું દુખવા મળ્યું છે મારું. ઝીનું આરે રાયડું નાખી એને લેશન કરાવતી હતી કે નહીં, તો રાયડું નાખી મેં. અને કમેન્ટ આવતી હતી મને કેટલા ટાઈમથી. પહેલાં તો એક તેલ મરસું કેમ બનાવો છો અને એક બટેકાનું શાક. બોલો, મને તો વિચાર આવે કે જેણે રેસીપી માંગી કેમ બતાવું એને. એમાં કાંઈ છે જ નહીં, તો હું એમાં પનીર નથી નાખતી તેલ મરસામાં કે બટેકાના શાકમાં. તો રેસીપી માંગી તમે, એમાં કાંઈ હોય જ નહીં. ગુજરાતમાં બધાને બટેકાનું શાક આપણે બધા સેમ જ બનાવે છે. તેલ મરસું કેમ બનાવે? બટેકાના શાકની તો કેવડી મોટી કમેન્ટ હતી એ કે બટેકાના શાકની રેસીપી બતાવજો, નકર અનફોલો કરી દઈશું એમ કે. બોલો, પણ એમાં હોય હું? બટેકાનું શાક હાવ ઇઝી છે એમ. હું નાની એવી હતી ને 5 વર્ષની, તઈ મને આવડતું બટેકાનું શાક. હું કેમ બનાવું? સેમ એમ જ બનાવું છું. નાની હતી ત્યારે બનાવતી સેમ એમ જ. કાંઈ ટેન્શન જ નહીં. સ્વાદ આવો હોય તો આવે, નકર કાંઈ નહીં. કેમ બનાવું? જો આ ચટણી છે ખાંડેલી. આમાં છે ને થોડુંક એવું મીઠું નાખી દેવાનું, ને પછી હું છે ને હિંગ નાખું. હિંગ થોડીક હો, ઝાઝી નહીં. અને પછી છે ને તેલ નાખવાનું આમાં. એને પછી ગરમ કરવાનું ગેસ ઉપર. જો આમ જો આવું થાય છે ને ત્યાં સુધી જો સ્મેલ આવવા મળે આખા ઘરમાં, મતલબમાં. પછી બહુ બાળી નહીં દેવાનું એમ. જો આ તેલ મરસું મારું આ મને મજા આવે ખાવાની. જો મેં તેલ મૂક્યું છે, પછી રાઈ નાખવાની, પછી હિંગ અને આ જીરું. એટલું કર્યું ને પછી અહીંથી ગેસ બંધ કરી દેવાનો. હા, ગેસ બંધ કર્યો ને પછી બટેકા નાખી દેવાના. જો ફોન પકડ્યો છે, નકર આને ઢાંકણું ઉપર ઢાંકવાનું હોય. બટેકા નાખ્યા, હવે પાછો ગેસ ચાલુ કરવાનો. પછી આને થોડીક વાર સડવા દેવાનું. જીરું અને આ હળદર. પછી મીઠું નથી નાખવાનું, કેમ કે આ જે આપણે તેલ મરસું બનાવ્યું હતું ને એમાં મીઠું નાખેલું જ છે. તો આ તેલ મરસું આમાં નાખી દેવાનું છે. જો તેલ મરસું નાખી દીધું છે, પછી પાણી. રેસીપી દેવામાં વાંધો નહીં, મને કાંઈ વાંધો નહીં, પણ મારે ફોન પકડવો પડે ને એ વાંધો પડે. મારે એક હાથે ફોન પકડવો ને રેસીપીઓ કઈ રીતના બતાવું, અને એક હાથે કાંઈ મેળ આવે? 2 હાથ બગડેલા હોય ક્યારેક. તો ફોનનું સેટિંગ કેમ કરવું? જીનું મોટી થઈ જાય, ફોન પકડતા શીખી જાય ને બરાબરથી, ત્યારે હું રેસીપીના હરખા આપી શકું તો થાય. કેમ કે અત્યારમાં તો મારે એને ગેસ પાસે એને કાંઈ ફોન પકડવાનું તો કહેવાય નહીં. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની. હું છે ને ગામ ને તો જીનું શીખે નહીં તો કાંઈ નહીં, સાંભળે તો ખરી. શીખવાડવાની છે. આ મને આખી આવડે હો, તો જીનું નહીં શીખવાડીશ મારે, બીજું કાંઈ નહીં. જેનું ગાતો મારે હરવા રાગ એમ નહીં. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. થઈ ગયું. હાલો, બટેકાનું શાક રેડી. હાલો આવી જાઓ, હવે રેસીપી આપી ને મેં. હાલો ખાવા આવી જાઓ હવે બટેકાનું શાક. હાલો. શું દેખાય તમને? આ છે ને ઓલા નાગરવેલ હોય ને એનો મુખવાસ છે. જો
મુખવાસ બનાવ્યો છે એનો. આ તડકે હુકવવા મૂક્યો છે, પણ છે ને એણે મને કીધું હતું શાકજે એમ, પણ મેં શાખ્યો નથી કેમ કે મને ન ગમે એમ. એ હોય ને ત્યારે મેં એકવાર લીધો હતો. તડકો લાગતો તો બહાર અંદર વહી આવી તો હું પછી ને એણે મને શાકવાનું કીધું હતું તો મેં એકવાર શાખ્યું તો બહુ મસ્ત બને. નાગરવેલના પાંદડા અને કટિંગ કરીને નાખ્યા હતા તો શાખ્યો ને તે મને ખબર. અત્યારે નહીં એ આવ્યા કાલ મૂકવા તો એણે મને શાકવાનું કીધું તો એ શાખ્યો. અત્યારે હું ખાઉં ને તો એ ના ન પાડે, પણ હું ન ખાઉં. ખબર વગર કોકની વસ્તુ ખવાય ન ખવાય, મને હજમ ન થાય ખાવાનું તો ખાસ કરીને, એટલે ખાવ નહીં. મેં કીધું તમને બતાવું એમ કે નાગરવેલનો એનો બને ને મુખવાસ બને એમ મસ્ત. કદાચ તમને આવડતો હોય તો. એ લોકો મને શીખવાડ્યો હતો પણ બહુ ખાસ યાદ નથી થયું, પણ યુટ્યુબમાં કદાચ આવતું હશે, જોઈ લેવું. નાગરવેલ હોય ને અમારા અહીં છે મોટી વેલ છે આખી, એટલે જોઈ તમે વેલ. હાલો બતાવો. જો અહીંયા છે ને સોરી ઠેઠ નીચે સુધી છે ને આને જો મેં સાંયે હુકાવી છે તડકે કરતાં. મેં કીધું સાંયે સારું રહેશે, જો મસ્ત હુકાઈ જાય ને. ચીનલ સૌ આવી ગઈ અને વેફર ખાય છે અને હું તો હુતી થી અત્યાર હુતી. બોલો નીંદર બહુ આવી ગઈ. કાલે નવરાત્રીમાં ગયા હતા કે સફરજન ધોવાના છે. રાજને હું થોડોક તાવ આવી ગયો છે ને તો એના હાટું એ ખાય તો નહીં પણ પરાયણે ખવડાવવાના છે આપણે એને. જીનુબેન તો છે ને શીખ્યા કરશે એ હવે. એને મેં કાલ શીખવાડી દીધું છે ને થોડુંક, તો એ ગાયા કરશે હવે આખો દિવસ. કાજી ચાલુ જ છે હો, ખાતા કાજીનું. આ જવો ખાઈને કપૂરના ઘરે આવ્યા છે. એવી ભાભીને હાડિયું કેટલી બધી આવેલી છે. જો આ બધીની છે ને ઘડી મારવાની છે. રાજ છે ને ઘડી મારવામાં નંબર 1 છે. પેલા એમાં કામ કરતા કે નહીં, તો કપૂરને શીખવાડે છે ઘડી મારતા. જો આમાં રાજ જો ઘડીકમાં એટલી ઘડી મારી દીધી. રાજને શું કે બધા કામ ફાવે, જો એ શીખવાડે છે ઘડી મારતા. આવડી ગઈ? આવડી જશે, આવશે મજા. હાડીની જેને ઘડી મારી હોય ને એને જો ખાવાનું છે. કપૂરને દેશમાંથી પપૈયા આવ્યા છે અને સીતાફળ અમે લેતા આવ્યા છીએ. આ રાજ લાડ બધા લાવ્યા હતા ને તે પૂરા નો છે, અહીંયા લઈને આવ્યા કા. હા જવો જલેબી હોય મજા આવે એમ કે છે રાજ. ચિરાગ જલેબી લઈ જા. હે ચિરાગ જલેબી લેવા જશે, જાશ ને? મજા આવે છે ખાવાની. હાલો ખાઈ લેવી. લાઈક શેર સબસ્ક્રાઇબ.